અરવલ્લીના ઇતિહાસમાં ક્યારેય ન થઈ હોય તેવી આવક વિભાગની ટીમે દરોડા પાડ્યા છે। 70થી વધુ ગાડીઓના કાફલા સાથે અલગ અલગ જગ્યાઓ પર રેડ કરવામાં આવી। અરવલ્લી જિલ્લામાં આવકવેરા વિભાગ દ્વારા મંગળવારે વહેલી સવારે મોટા પાયે દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મોડાસા અને મેઘરજ સહિતના વિવિધ વિસ્તારોમાં 70થી વધુ કારોના કાફલા અને 400થી વધુ કર્મીઓ સાથે આઈટી વિભાગે 45થી વધુ વેપારીઓ, ડોક્ટર્સ અને બિલ્ડર્સના નિવાસસ્થાન અને વ્યવસાયના સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા। આ કાર્યવાહી પાછળનું મુખ્ય કારણ કરોડો રૂપિયાના બેહિસાબી વ્યવહારો હોવાની શંકા છે। આઈટી વિભાગે લાંબા સમયથી આ લોકોની આવક અને ખર્ચ પર નજર રાખી હતી અને કેટલીક ગુપ્ત માહિતીઓના આધારે આ મોટા પાયે દરોડાની યોજના બનાવી હતી। 2 દિવસથી ચાલતી આ રેડમાં બિલ્ડર્સ, વેપારીઓ સહિત અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડી 3 બેંકોમાં 10 જેટલા એકાઉન્ટ અને લોકર સીઝ કરવામાં આવ્યા છે। સાથે જ આંતરરાષ્ટ્રીય વ્યવહારો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। રાજકોટમાં ઝડપાયેલા 3 આતંકીઓને જન્મટીપની સજા સાથે ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો। ગત 26 જુલાઈ 2023ના રોજ એટીએસે રાજકોટ ખાતે સોની બજારમાં નોકરી કરતા અને અલ કાયદાનો પ્રચાર કરતા 3 આતંકીને ઝડપી લીધા હતા। આતંકીઓના નામ અબ્દુલ અલી, અમન મલિક, સાફન શાહિદ છે, જેમની સામેનો ગુનો પુરવાર થતા તેમને સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા અને ₹10,000નો દંડ ફટકાર્યો છે। સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ SK વોરાએ રજૂઆત કરતા જણાવ્યું કે આરોપીઓ પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનમાં વોટ્સએપ ચેટિંગના વાર્તાલાપથી સાબિત થાય છે કે તેઓ મુસ્લિમ સમાજના ચોક્કસ વર્ગને દેશ વિરોધી પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરી રહ્યા છે। આ ઉપરાંત તેઓની પાસેથી મળી આવેલા મોબાઈલ ફોન, પિસ્તોલ અને કારતૂસ અંગે કોઈ જ ખુલાસો કે ઇનકાર નથી, જે સાબિત કરે છે કે આ ત્રણેય શખ્સ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે। કોર્ટે બંને પક્ષોની દલીલ અને રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાનમાં લીધા બાદ દેશ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ત્રણેય આરોપીઓને સજા ફટકારવામાં આવી। જામનગરમાં આજે આરોપીને લઈને આવેલા પોલીસ સામે વકીલોએ રોષ વ્યક્ત કર્યો હતો। જામનગર શહેરમાં એક ગુનો નોંધાણો હતો, જેમાં એક ગુનામાં આરોપી ખુદ વકીલ હોવાથી પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી। આ ઘટનાને લઈને કોર્ટ પરિસરમાં હાજર થઈ અન્ય વકીલોએ એકજૂટ થઈ કોર્ટની બહાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો। થોડા દિવસો અગાઉ એક મહિલાએ પોતાના ઘર ખાલી કરાવવા બાબતે એક વ્યક્તિ તથા તેના વકીલ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદને આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ તે કાર્યવાહી યોગ્ય રીતે ન થવાના આક્ષેપ વકીલો દ્વારા કરવામાં આવ્યા છે। આથી આજે કોર્ટની બહાર વકીલો એકત્ર રહીને પોલીસની કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો। સાથે જ વકીલ મંડળ દ્વારા પત્રકાર યોજીને સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ મામલે કાયદેકીય લડત કરવામાં આવશે। એક ગુનામાં વકીલ આરોપી થતા પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી। તે કાર્યવાહીને લઈને વકીલોમાં રોષ વ્યાપી ઉઠ્યો છે। અમદાવાદમાં વાડજથી રાણીપ અને રામદેવપીર ટેકરા જતો માર્ગ બંધ રહેશે। વાહન ચાલકો માટે ભીમજીપુરા ડાયવર્ઝન અપાયું। વાડજથી રાણીપ અને રામાપીર ટેકરા તરફ જતો રોડ શુક્રવારથી 2 મહિના સુધી બંધ રહેશે। AMTS, BRTS, ST સહિતના તમામ વાહનો ભીમજીપુરાથી રામાપીરના ટેકરા અથવા તો અખબારનગર સર્કલ થઈ વ્યાસવાડીથી નેશનલ હેન્ડલૂમ તરફનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। તંત્રને બ્રિજની કામગીરીને લીધે રોડ 2 મહિના સુધી બંધ રાખવાનો નિર્ણય લેવો પડ્યો છે। વાડજથી રાણીપ પાસે 4 લેન ઓવરબ્રિજ અને 2 લેન અંડરપાસની કામગીરી હાથ ધરાશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ₹127 કરોડના ખર્ચે વાડજ જંકશન ખાતે 4 લેન ફ્લાયઓવર બ્રિજ અને અંડરપાસ બનાવવામાં આવી રહ્યો છે। શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે ઓવરબ્રિજની કામગીરી કરવામાં આવી રહી છે। આ કામગીરી નવેમ્બર 2026માં પૂરી થવાની શક્યતા છે। પ્રવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। સુરતમાં 40 નવી બસોનું લોકોની સેવા માટે ખુલ્લી મૂકવામાં આવી છે। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। ગુજરાતના સૌ નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા 40 નવી બસોની શરૂઆત કરવામાં આવી છે। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પીપલોદ કારગિલ ચોક ખાતે બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। આજે આ બસોને લીલી ઝંડી આપવામાં આવી છે। છેલ્લા 2 વર્ષમાં 2000થી વધુ નવી બસો રાજ્યના નાગરિકોની સુવિધામાં મૂકવામાં આવી છે। આવનારા 10 દિવસમાં એટલે કે દિવાળી પહેલા STનો ટાર્ગેટ છે કે બીજી 200 નવી બસો રાજ્યના નાગરિકોની સુવિધામાં દિવાળી પહેલા જ ચાલુ કરવામાં આવે। તે સાથે જ હર્ષ સંઘવીએ કહ્યું કે આ વર્ષે નવરાત્રી દરમિયાન માં અંબાની ભક્તિ સાથે ઓપરેશન સિંધુની શક્તિ નજરે પડી। અમદાવાદમાં દિવાળીના તહેવાર પહેલા જ AMCનું આરોગ્ય વિભાગ એક્શનમાં જોવા મળી રહ્યું છે। શહેરમાં અલગ અલગ 8 જગ્યા પર ચેકિંગ કરવામાં આવ્યું। શહેરભરમાં અત્યારે નવરાત્રિના તહેવારની ધૂમ છે અને હવે આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર છે,
દિવાળીના તહેવારમાં બજારોમાં નમકીન અને મીઠાઈનું ધૂમ વેચાણ થશે, ત્યારે એમસીના આરોગ્ય વિભાગ સક્રિય થયું છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ શહેરના કાલુપુર, જીવરાજ પાર્કના 8 જેટલા સ્થળોએ તપાસ કરી હતી. તમામ એકમો પર ખાદ્ય પદાર્થની ચકાસણી કરવા સેમ્પલ લેવામાં આવ્યા છે. જે દરમિયાન વિજય ડેરી અને સ્વીટ્સમાંથી લેવાયેલા સેમ્પલ પ્રાથમિક સ્તરે શંકાસ્પદ લાગતા 50 કિલો પનીર, 60 કિલો માવો સીઝ કરાયો છે. એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં 8 એકમો પર ચકાસણી કરવામાં આવી હતી. આ એકમોમાંથી 750 કિલો માવો પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. સેમ્પલિંગ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વેપારીઓને આ માલ ન વેચવા માટે સૂચના આપવામાં આવી છે. વેપારીઓ તહેવારનો લાભ લઈને નકલી ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા હોય છે, જેને લઈને ચેકિંગ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગની કાર્યવાહીને લઈને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. દેશભરમાં આવતીકાલે રાવણ દહનને લઈ તૈયારીઓ પૂરજોશમાં. સુરત, વડોદરા, રાજકોટમાં 50 ફૂટ કરતા ઊંચા પુતળાનું દહન કરવામાં આવશે. ધર્મના આધ્યાત્મિકનું પવિત્ર પર્વ નવરાત્રિ આજે સમાપ્ત થશે અને આવતીકાલે 2 ઓક્ટોબર 2025ના રોજ વિજયાદશમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવાશે. દેશભરમાં દશેરા વિવિધ સ્વરૂપે ઉજવવામાં આવે છે. વિવિધ જગ્યાએ રામલીલાનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ સાંજના સમયે રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના વિશાળ પુતળાઓનું દહન કરવામાં આવે છે. ત્યારે રાજ્યભરમાં પણ શહેરના અલગ અલગ વિસ્તારમાં રાવણ દહન થશે. વડોદરામાં સતત 45મા વર્ષે રામલીલા બાદ 50 ફૂટ ઊંચા રાવણ અને 49 ફૂટ ઊંચા કુંભકર્ણ તથા મેઘનાદના પુતળાનું દહન કરવામાં આવશે. જ્યારે રાજકોટમાં 54 ફૂટના રાવણના પુતળાનું દહન થશે. આ વર્ષે પણ સુરતી લાલાઓ 70 ફૂટ ઊંચા રાવણના પુતળાનું દહન નિહાળશે. આવતીકાલે રાવણ દહન કરી બુરાઈ પર સત્યની જીત તરીકે ઉજવવામાં આવે છે. દશેરાના પર્વે સુરતમાં રાવણના 70 ફૂટ ઊંચા પૂતળાનું દહન કરવામાં આવશે. મથુરાથી આવેલા સ્પેશિયલ કારીગરોએ 40 દિવસની મહેનત બાદ રાવણનું પૂતળું બનાવ્યું છે. સુરતમાં નવરાત્રિના પાવન પર્વની પૂર્ણાહુતિ થવા જઈ રહી છે, ત્યારે સુરત શહેરમાં વિજયાદશમીના ભવ્ય આયોજનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આદર્શ રામલીલા સેવા સમિતિ દ્વારા દક્ષિણ ગુજરાતનું એકમાત્ર મોટામાં મોટું રાવણ દહન કરવામાં આવે. અસત્ય પર સત્યની અને આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજયના પ્રતીક રૂપે આ વર્ષે પણ સુરત લાલાઓ 70 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન નિહાળશે. જેની ખાસિયત તેની ભવ્યતા સાથે સાથે તૈયાર કરનારી મથુરાની મુસ્લિમ कारीगरों टीम પણ जोड़ाई है. हम मथुरा से 12 कारीगर लोग सूरत के अंदर 40 दिन के लिए रावण को तैयार करने के लिए आते हैं. 40 वर्ष से श्री आदर्श रामलीला समिति हमको यहाँ बुलाती है. इस साल भी 70 फुट का रावण नंदिनी थी ग्राउंड के सामने आपको देखने को मिलेगा. આવતીકાલે સુરતના વેસુ મેદાનમાં વિશાળ જનમેદનીની વચ્ચે રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. દિવાળી પહેલા એસઓજીની કાર્યવાહી સામે આવી. ગેરકાયદેસર ચાલતા ફટાકડાના ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા. જૂનાગઢમાં ગેરકાયદે ફટાકડા ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા હતા. દાતા રોડ પરના ભવાની હોલમાંથી ફટાકડાનું ગોડાઉન ઝડપાયું છે. આ ગોડાઉન એ કોઈ પણ જાતની મંજૂરી વગર ચાલતું હતું. વેપારી પાસે ફટાકડા સંગ્રહ કે વેચાણની મંજૂરી ના હોવાના પણ ખુલાસો થયો છે. માનવ જિંદગી જોખમાય તે રીતે અહીં ફટાકડાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. ફટાકડાના જથ્થાના સ્થળે ફાયર સેફટીના સાધનોનો પણ અભાવ જોવા મળ્યો હતો, જેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે અને 1.11 લાખનો ફટાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. મુદ્દામાલ સાથે એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા ભાવનગરમાં ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉનો પર દરોડા પડ્યા હતા, ત્યારે હવે જૂનાગઢમાં પણ કાર્યવાહી કરવામાં આવતા ફટાકડાના વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. દશેરા એટલે રાવણ દહનની સાથે સાથે ફાફડા અને જલેબીની જાયફત માણવાનો અવસર, અને આ અવસરે વહેલી સવારથી ફરસાણની દુકાનોમાં મોટી સંખ્યામાં લોકો ફાફડા જલેબી ખરીદવા ઉમટી પડશે. ગુજરાતીઓ ખાવાના શોખીન હોય ત્યારે આજે આખી રાત ગરબા રમીને વહેલી સવારથી જલેબી ફાફડા ખાવા ઉમટી પડશે. અમદાવાદમાં આવતીકાલે વહેલી સવારથી ફાફડા અને જલેબી અને મીઠાઈ ખરીદવા લોકો ઉમટી પડશે. 4000 કિલોથી વધુ ફાફડા જલેબીનું વેચાણ થવાનો અંદાજ. આશરે 4 કરોડના ફાફડા જલેબી અમદાવાદીઓ ખાશે તેવો અંદાજ પણ આંકવામાં આવ્યો છે. ચાલુ વર્ષે ભાવમાં સામાન્ય વધારો થાય છે. અમદાવાદની જેમ રાજકોટમાં પણ ફાફડા જલેબીના બુકિંગ શરૂ થઈ ગયા છે. ભાવ વધારાની અંદરમાં સાહેબ સૌથી પહેલાં કહું તો ફાફડા તથા જલેબીની અંદર કોઈ વસ્તુમાં કંઈ ભાવ વધારો જનરલી છે નહીં. મીઠાઈની અંદર જનરલી ક્યાંય પણ કોઈ આઈટમની અંદર જેની અંદર રો મટીરિયલની અંદરમાં ભાવ વધારો આવેલો હોય તો એની અંદર 20 રૂપિયાનો ભાવ વધારો આવેલો હોય છે ખાલી. જો કે દશેરાના પર્વ પર ફાફડા અને જલેબી લોકોને આરોગ્યપ્રદ અને શુદ્ધ મળી રહે તે માટે સુરત મનપા પણ હવે એક્શનમાં આવ્યું છે અને ખાણીપીણીના વિક્રેતાઓના ત્યાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે.